हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે અહીંયા આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી આવી છે તો કે તેની અંદર આવનારી પરીક્ષા માટે ઉપયોગી ગુજરાત પાક્ષિકની જે ક્વિઝ કોર્નરની જે પ્રશ્નોત્તરી છે તો કે તેની અંદરથી આપણે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આ 5 મહિનાને જે મહત્વની જે તેને ગુજરાત પાક્ષિકની અંદર જે મહત્વની ક્વિઝ આવશે તો કે તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો અને જે તમને આવનારી પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। तो તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું આગળ રાખજો અને જો હજી સુધી આ વિડીયોને શેર ન કર્યો તો શેર કરો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડ, બીટ ગાર્ડની જે પરીક્ષા આપવાના છે તેમના માટે આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે। તો હવે પછી આપણે તેની જે ક્વિઝ કોર્નરની જે પ્રશ્નોત્તરી છે તે જોઈશું અને જે આપણે જે મહિના પ્રમાણે એટલે કે સૌથી પહેલાં તો જુલાઈની આવશે, પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર તે તમે ચેપ્ટર પ્રમાણે પણ જોઈ શકશો। અમે આપણે જે ગુજરાત પાક્ષિકની જે ક્વિઝ કોર્નરની પ્રશ્નોત્તરી જુલાઈ મહિનાથી શરૂ કરવી તો કે તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ કઈ હતી? તો કે જે 2023ની અંદર જે 9મો યોગ દિવસ ઉજવવાનો તો કે તેની થીમ કઈ હતી? તો કે 9મા જે યોગ દિવસ ઉજવવાનો તો કે તેની થીમ હતી એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય માટે યોગ, એટલે કે ઓપ્શન અ રહ્યો તે તેનો જવાબ હતો। અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે વર્ષ 2023માં કેટલામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી? તો કે 2023માં જે યોગ દિવસ ઉજવવાનો તો કે તે 9મા નંબરનો યોગ દિવસ, એટલે કે અહીં જવાબ બ ઓપ્શન સાચો પડે છે। અને જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 21 જૂનના રોજ કરવામાં આવશે અને તેની શરૂઆત 2015થી કરવામાં આવી હતી। અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ભગવાન જગન્નાથની રથયાત્રા એ ક્યારે યોજાય છે? એટલે કે ભગવાન અષાઢી બીજના રોજ જે ભગવાન જગન્નાથની રથયાત્રા ઉજવવામાં આવશે, એટલે કે અહીં જવાબ બને છે ઓપ્શન ક, એટલે કે અષાઢી બીજના રોજ તે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન હતો કે રથયાત્રા દરમિયાન કરાતી જે પહિંદ વિધિ છે તો કે તે શું છે? એટલે કે જે રથયાત્રા જ્યારે યોજાય તો કે ત્યારે એક પહિંદ વિધિ કરવામાં આવશે, તો કે જે આ પહિંદ વિધિ યોજાય તો કે તે કઈ પ્રકારની વિધિ છે? તો કે તેની અંદર સોનાની સાવરણી વડે રથની સફાઈ કરવામાં આવશે, તો કે તેને પહિંદ વિધિ કહે છે। અને ગુજરાતની અંદર જે અમદાવાદ ખાતે જે રથયાત્રા યોજાય છે તો કે તેની અંદર સામાન્ય રીતે જે ગુજરાતના સીએમ છે તો કે તેમના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે। અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? એટલે કે આ જે આ રમતગમત રિલેટેડ સવાલ છે, એટલે કે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ 2023નું આયોજન એ જર્મની ખાતે કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તો કે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ 2023માં ગુજરાતના મનોદિવ્યાંગ ખેલાડીઓએ કેટલા મેડલ મેળવ્યા હતા? એટલે કે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ 2023 યોજાણી તો કે તેની અંદર ગુજરાતના કેટલા દિવ્યાંગ ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કર્યા હતા? તો કે તેની અંદર 14 મેડલ ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓએ પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે આવો ગાંવ ચલે હમ પ્રોજેક્ટ એ શાની સાથે સંબંધ ધરાવે છે? એટલે કે અહીં કે એક ગુજરાત સરકાર દ્વારા એક પ્રોજેક્ટ ચલાવવામાં આવશે કે આવો ગાંવ ચલે હમ, તે પ્રોજેક્ટ ચલાવવામાં આવશે અને જે પ્રોજેક્ટ એ કઈ વસ્તુ સાથે સંકળાયેલો છે? તો કે તે પ્રોજેક્ટ એ ગ્રામીણ કક્ષાએ આરોગ્ય સેવાઓને સરળતાથી પૂરી પાડવા માટેનો આ પ્રોજેક્ટ છે। અને ત્યારબાદ આઠમો પ્રશ્ન કે રાજ્ય સરકાર દ્વારા 2019 માટે શ્રેષ્ઠ ફિલ્મનું પારિતોષિક એ કયા ફિલ્મને આપવામાં આવ્યું? તો કે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા 3 થી 4 વર્ષના ફિલ્મ પુરસ્કારો એ એક સાથે આપવામાં આવે છે, તો કે તેની અંદર 2019 માટે શ્રેષ્ઠ ફિલ્મનું પારિતોષિક એ કોને આપવામાં આવ્યું? એટલે કે શ્રેષ્ઠ ફિલ્મનું પારિતોષિક એ હેલારો ફિલ્મને આપવામાં આવ્યું છે, એટલે કે આઠમામાં ક જવાબ બને છે। અને ત્યારબાદ નવમો પ્રશ્ન તો કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માટે શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક એ કયા અભિનેતાને આપવામાં આવ્યું? તો કે 2019નું શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક એ સિદ્ધાર્થ રાંદેરિયાને આપવામાં આવ્યું છે, એટલે કે ઓપ્શન બ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 10મો પ્રશ્ન તો કે વિશ્વ વસ્તી દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? એટલે કે આવનારી ફોરેસ્ટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી દિવસ, એટલે કે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી 11 જુલાઈના રોજ કરવામાં આવશે, એટલે કે ઓપ્શન અ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 11મો પ્રશ્ન તે કે બ્લુ રિવોલ્યુશન એ કઈ પદ્ધતિ સાથે સંકળાયેલું છે? એટલે કે બ્લુ રિવોલ્યુશન તો કે તે કઈ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે? તો કે બ્લુ રિવોલ્યુશન એ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, એટલે કે ઓપ્શન બ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 12મો પ્રશ્ન તો કે ભારતમાં રાષ્ટ્રીય માછીમાર દિવસની ઉજવણી એ ક્યારે કરવામાં આવશે? તો કે ભારતમાં રાષ્ટ્રીય માછીમાર દિવસની ઉજવણી એ 10 જુલાઈના રોજ કરવામાં આવશે, એટલે કે ઓપ્શન ક તેનો જવાબ બને છે। અને ત્યારબાદ
13મો પ્રશ્ન તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? એટલે કે આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે તો કે તેની માટે આ પ્રશ્ન એ ખૂબ જ આઈએમપી છે, કેમ કે તેની અંદર પ્લાસ્ટિક પ્રદૂષણ રિલેટેડ પણ આની અંદર સવાલ આવી શકે છે અને આ પ્રદૂષણ રિલેટેડ સવાલ છે. એટલે કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવશે? તો કે તેની ઉજવણી એ 3 જુલાઈના રોજ કરવામાં આવશે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન કયું હતું? તો કે ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન એ પુનિત વન હતું અને જે ગાંધીનગર ખાતે આવ્યું હતું. અને આની ગુજરાતના સાંસ્કૃતિક વનો બનાવવાની શરૂઆત એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. અને 2023માં જે 23મું સાંસ્કૃતિક વન બનાવ્યું તો કે તેનું નામ એ હરસિદ્ધિ વન હતું અને જે દ્વારકા ખાતે આવેલું છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે સાંસ્કૃતિક વનોની નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? એટલે કે તમને અહીં જે સાંસ્કૃતિક વનોની જોડ હોય તો કે તે આપવામાં આવી છે. તો કે તેની અંદરથી તમારે જે અયોગ્ય જોડ હોય તો કે તે ગોતવાની છે. તો કે તેની પાવક વન તો કે તે પાલિતાણાની અંદર આવેલું છે. પછી રામ વન તો કે તે રાજકોટની અંદર આવેલું છે. ત્યારે શહીદ વન તો કે તે જામનગરની અંદર આવેલું છે. જ્યારે વટેશ્વર વન તો કે તે વડનગર ખાતે આવેલું નથી, પરંતુ તે સુરનગર ખાતે આવેલું છે. એટલે કે અહીં ઓપ્શન ડ એ ખોટો બને છે. ત્યારબાદ 16મો પ્રશ્ન કે કયું સાંસ્કૃતિક વન એ રાજકોટ જિલ્લામાં આવેલું છે? એટલે કે તમને અહીં રાજકોટ જિલ્લાની અંદર કયા કયા વનો આવ્યા છે તે પૂછવામાં આવે છે. તો કે રાજકોટ જિલ્લાની અંદર કુલ 2 સાંસ્કૃતિક વનો આવ્યા છે, એક તો રામવન અને બીજું શક્તિવન જે કાલાવાડ ખાતે આવેલું છે. તો કે અ અને બ એટલે કે ઓપ્શન ડ તેનો જવાબ બને છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓએ માત્ર રામવન જોઈને ટીક કરી નાખ્યું, પરંતુ તે ખોટો બને, કેમ કે અહીં બે તમને રાજકોટ જિલ્લો પૂછ્યો છે, ખાલી રાજકોટ નથી પૂછ્યું. એટલે કે અહીં ડ ઓપ્શન આવે, અ અને બે બંને તે રાજકોટની અંદર વન આવેલા છે. અને ત્યારબાદ 17મો પ્રશ્ન કે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો રાજ્ય સરકારની જે 10મી ચિંતન શિબિર હતી તો કે તેનું આયોજન એ એકતાનગર ખાતે કરવામાં આવ્યું હતું. એટલે કે ક જવાબ બને છે. ત્યારબાદ હવે આપણે ઓગસ્ટ મહિનાની પ્રશ્નોત્તરીની વાત કરીએ તો કે તેની અંદર ગુજરાતમાં પ્રથમ U20 એટલે કે અર્બન 20 મેમોરિયલ પાર્ક એ ક્યાં નિર્માણ પામશે? એટલે કે ગુજરાતની અંદર પ્રથમ U20 મેમોરિયલ પાર્ક તો કે તેનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? તો કે તેનું નિર્માણ એ અમદાવાદ ખાતે કરવામાં આવશે. એટલે કે તેની અંદર ઓપ્શન બ જવાબ બને છે. અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે હાલમાં જે G20 ની અંદર G20 એ ભારત તેનું અધ્યક્ષ હતું. એટલે કે બીજો પ્રશ્ન તો કે G20 અંતર્ગત ત્રીજી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક એ ક્યાં યોજાઈ હતી? તો કે G20 અંતર્ગત જે ત્રીજી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટની જે વર્કિંગ ગ્રુપની જે બેઠક હતી તો કે તેનું આયોજન એ કેવડિયા ખાતે કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે ગુજરાતમાં PM મિત્ર પાર્ક એ ક્યાં નિર્માણ પામવામાં છે? તો કે હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટની અંદર જે મિત્ર પાર્ક એટલે કે PM મિત્ર પાર્ક બનાવવાની જે યોજના રજૂ કરવામાં આવી હતી તો કે તેની અંદરથી ગુજરાતની અંદર પણ એક મિત્ર પાર્ક બનાવવામાં આવ્યો આવશે. તો કે તેની જે મિત્ર પાર્ક બનાવશે તો કે તે વાંસી બોરસી એટલે કે નવસારી ખાતે બનાવવામાં આવશે. માટે તમારે આ પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, માટે આ પણ યાદ રાખો. અને ત્યારબાદ ચોથો પ્રશ્ન કે દેશના કેટલા રાજ્યોમાં PM મિત્ર પાર્ક બનાવવામાં આવશે? એટલે કે જે યોજના રજૂ કરવામાં આવી હતી તેની અંદર જુદા જુદા રાજ્યની અંદર કુલ 7 મિત્ર પાર્ક બનાવવાની યોજના હતી. એટલે કે દેશના 7 રાજ્યોની અંદર PM મિત્ર પાર્ક બનાવવામાં આવશે. અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન તો કે સહકારી સંસ્થા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલ એ ક્યાં નિર્માણ પામી હતી? એટલે કે સરકારી સંસ્થા દ્વારા સંચાલિત હોય તેવી પ્રથમ સૈનિક સ્કૂલનું નિર્માણ એ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે. એટલે કે અહીં જ ઓપ્શન ડ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? એટલે કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના એનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય એ ગુજરાત છે. એટલે કે અહીં ઓપ્શન ક તેનો જવાબ બને છે. અને ત્યારબાદ સાતમો પ્રશ્ન કે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન 2047 નો કયા રાજ્યથી પ્રારંભ કરવામાં આવ્યો? તો કે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન 2047 નો પ્રારંભ એ મધ્યપ્રદેશથી કરવામાં આવ્યો. એટલે કે અહીં ડ જવાબ બને છે. અને આવનારી પરીક્ષા માટે આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, એટલે કે આને પણ ટીક કરી લેવું. અને ત્યારબાદ આઠમો પ્રશ્ન કે ગુજરાતનું પ્રથમ એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ એ ક્યાં સ્થાપવામાં આવશે? તો કે ગુજરાતનું પ્રથમ એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ એ બાવળા ખાતે સ્થાપવામાં આવશે. એટલે કે અહીં અ જવાબ બનશે. એટલે કે બાવળા જે અમદાવાદ ખાતે આવેલું છે.
અને ત્યારબાદ 9મો પ્રશ્ન તો કે મિસ્ટી પ્રોજેક્ટ એ શાની સાથે સંબંધિત છે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના બજેટની અંદર મિસ્ટી યોજના પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. તો કે જે આ મિસ્ટી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો તો કે તે શેની સાથે સંબંધિત છે? તો કે તેનો સંબંધ એ મેંગ્રોવ વાવેતર સાથે થશે. એટલે કે તમને આની અંદર મેંગ્રોવનું વાવેતર સાથે એક નીચેનામાંથી કઈ પ્રોજેક્ટ સંકળાયેલ છે? તો કે તેની અંદર મિસ્ટી પ્રોજેક્ટ હોય તો તમારે તે ટીક કરી લઉં. અને આની અંદર તમને મિસ્ટી પ્રોજેક્ટનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે, તો તમારે તે મિસ્ટી પ્રોજેક્ટનું પૂરું નામ શું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને ત્યારબાદ 10મો પ્રશ્ન કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? તો કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી એ 15 જુલાઈના રોજ કરવામાં આવશે. અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2023ની થીમ કઈ હતી? એટલે કે વિશ્વ યુવા દિવસ એટલે કે જે 15 જુલાઈના રોજ ઉજવવામાં આવશે તો કે તેની થીમ આ 2023ની થીમ કઈ હતી? તો કે 2023ની થીમ હતી સ્કિલિંગ ટીચર ટ્રેનિંગ એન્ડ યુથ ફોર અ ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર. એટલે કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 12મો પ્રશ્ન કે વિશ્વનું સૌથી મોટું એ મેરીટાઈમ મ્યુઝિયમ એ ક્યાં બનશે? એટલે કે વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ એ લોથલ ખાતે બનશે. અને લોથલ એ તો કે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે નિનાય ધોધ એ ક્યાં આવેલો છે? તો કે નિનાય ધોધ એ ડેડિયાપાડા ખાતે આવેલો છે. અને આ ડેડિયાપાડા એ તમે કોર્ટને જણાવ્યું કે ડેડિયાપાડા એ કયા જિલ્લાની અંદર આવેલું છે? અને ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે હુડો એ શું છે? તો કે હુડો એ એક નૃત્યનો પ્રકાર છે. અને હુડો એ શ્રીનગરના જે ઝાલાવાડની કોમ છે તો કે તેના દ્વારા એ ખૂબ જ જાણીતો છે. એટલે કે નૃત્યનો પ્રકાર એ હુડો છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે ગુજરાતનું કયું શહેર એ મહેલોના શહેર તરીકે ઓળખાય છે? એટલે કે જે ગુજરાતની અંદર જે કયા જિલ્લાની અંદર સૌથી વધુ મહેલો આવે છે? તો કે તે વડોદરા છે. તેથી તેને ગુજરાતના મહેલોનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે વડોદરાની અંદર સૌથી વધુ મહેલો આવે છે. અને સૌથી મોટો મહેલ જે લક્ષ્મી વિલાસ પેલેસ છે તે પણ વડોદરા ખાતે જ આવેલો છે. અને ત્યારબાદ આપણે હવે ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો કે બીજા વીકની તો કે તેની અંદર પહેલો પ્રશ્ન કે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કયું છે? તો કે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તો કે તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અને જે હીરાસર ખાતે આવ્યું છે. એટલે કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવું કે જ્યાં એરપોર્ટની સ્થાપના એ જમીન સૌથી 0થી લઈને શરૂઆત કરવામાં આવે તો કે તેને ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહેવામાં આવશે. એટલે કે ગુજરાતનું આવું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અને જે હીરાસર ખાતે આવેલું છે. અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે ગાંગડીયો નદી એ કયા જિલ્લામાં આવેલી છે? તો કે ગાંગડીયો નદી એ અમરેલી જિલ્લાની અંદર આવેલી છે. અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે ભારતનું પ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટ નેટવર્ક એ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવશે? તો કે ભારતનું સૌપ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટ નેટવર્ક એટલે કે જે વનવેબ દ્વારા એ મહેસાણાની અંદર શરૂ કરવામાં આવશે. અને આ જે સેટેલાઇટ નેટવર્ક છે તે ભારતની અંદર માત્ર બે રાજ્યોની અંદર શરૂ કરવામાં આવશે. તેની અંદર સૌથી પહેલું એ ગુજરાતની અંદર મહેસાણા ખાતે તે શરૂ કરવામાં આવશે. અને જે કંપની તો કે તે વનવેબ નામની જે લંડનની જે કંપની છે તેમના દ્વારા આ શરૂ કરવામાં આવશે. અને ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ગુજરાતના કેટલા જિલ્લાઓને ભૂમિ સન્માન પ્લેટિનિયમ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં આવે છે? તો કે હાલમાં જ ગુજરાતના 6 જિલ્લાઓને ભૂમિ સન્માન પ્લેટિનિયમ સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો કે આ પણ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. અને ત્યારબાદ 5મો પ્રશ્ન કે ગુજરાતને કયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી આપવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા ભૂમિ સન્માન પ્લેટિનિયમ એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા છે? એટલે કે નીચેનામાંથી એ 4 ઓપ્શન આપ્યા છે તો કે તેની અંદરથી કઈ કારીગરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ભૂમિ સન્માન પ્લેટિનિયમ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે? તો કે ડિજિટલ લેન્ડ રેકોર્ડ એટલે કે જમીનના ડિજિટલાઇઝેશન માટેનો આ જે ભૂમિ સન્માન પ્લેટિનિયમ સર્ટિફિકેટ એવોર્ડ એ ગુજરાત રાજ્યને આપવામાં આવ્યો છે. તો કે અહીં જવાબ બને છે. અને ત્યારબાદ 6થો પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારે રીછડિયા મહાદેવ મંદિર પરિસરનો કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે. તો કે આ મંદિર એ ક્યાં આવેલું છે? એટલે કે હાલમાં રાજ્ય સરકાર દ્વારા જે રીછડિયા જે મહાદેવ મંદિર છે તો કે તેનો જીર્ણોદ્ધાર કરવાનો એ સંકલ્પ કર્યો છે. તો કે જે આ મંદિર તો કે તે ક્યાં આવેલું છે? તો કે તે અંબાજી નજીક રીછડી ગામે આવેલું છે. અને અહીં સૌથી વધુ રીછ જોવા મળ્યા હોવાથી એ ગામનું નામ રીછડિયા મહાદેવ પડી ગયું. અને ત્યારબાદ
7મો પ્રશ્ન કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે હાલમાં જ ગુજરાત હાઈકોર્ટની અંદર નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા, તો કે તેનું નામ શું છે? તો કે જે નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા તો કે તેનું નામ એ સુનીતા અગ્રવાલ છે, એટલે કે અહીં ડ જવાબ બને છે. અને ત્યારબાદ 8મો પ્રશ્ન કે સ્વતંત્રતા શક્તિથી મળે છે, બક્ષિસથી નહીં. આ વિધાન એ કયા ક્રાંતિકારીએ લખેલું છે? એટલે કે ઘણી વખત તમને પરીક્ષાની અંદર કોઈ પંક્તિ પૂછાતી જશે અથવા તો વિધાન પૂછાતું હોય છે કે આ વિધાન એ કયા ક્રાંતિકારી દ્વારા આપવામાં આવ્યું છે, તેવું વિધાન છે કે સ્વતંત્રતા એ શક્તિથી મળશે, બક્ષિસથી નહીં. આ વિધાન એ કયા ક્રાંતિકારી દ્વારા આપવામાં આવ્યું? તો કે આ વિધાન એ મેડમ કામા દ્વારા આપવામાં આવ્યું, એટલે કે અહીં ડ જવાબ બનશે. અને ત્યારબાદ 9મો પ્રશ્ન કે આગે કદમ આગે કદમ આગે કદમ યારો ફનાના પંથ પર આગે કદમ. આ પંક્તિ એ કયા કવિ દ્વારા રચવામાં આવી છે? તો કે જે અહીં પંક્તિ આપવામાં આવી તો કે તે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચવામાં આવી છે. અને ત્યારબાદ 10મો પ્રશ્ન કે ભારત વીર મરવા અમે સૌ અધીર, મરશું અમે ભારતવીર. આ સ્વતંત્ર ગીતના કવિ જણાવો, એટલે કે જે અહીં ભારતવીર મરવા અમે સૌ અધીર, મરશું અમે ભારતવીર. આ જે પંક્તિ આપવામાં આવી તો કે તે કયા કવિ દ્વારા લખવામાં આવી હતી? તો કે તે પંક્તિ એ સુંદરમ દ્વારા લખવામાં આવી છે, એટલે કે ક જવાબ બને છે. અને ત્યારબાદ 11મો પ્રશ્ન તો કે ભારતમાં સૌપ્રથમ એ કઈ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી? તો કે ભારતની જે રજૂ થયેલી સૌપ્રથમ ફિલ્મ એ રાજા હરિશ્ચંદ્ર છે, એટલે કે અહીં બ જવાબ બને છે. અને ત્યારબાદ 12મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ નદી એ કર્કવૃત ઉપરથી 2 વાર પસાર થાય છે? એટલે કે નીચેનામાંથી એવી કઈ નદી છે જેની ઉપરથી કર્કવૃત એ 2 વાર પસાર થાય છે? તો કે તેવી નદી એ મહી છે, એટલે કે અહીં બ જવાબ બનશે. અને ત્યારબાદ 13મો પ્રશ્ન તો કે વિશ્વ આદિવાસી દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? તો કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એ 9 ઓગસ્ટના રોજ કરવામાં આવશે, એટલે કે અહીં ઓપ્શન અ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન કે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ એ ક્યારે કરવામાં આવ્યું હતું? તો કે ભારતની અંદર પ્રથમ રેડિયોનું પ્રસારણ એ 1923ની અંદર કરવામાં આવ્યું હતું, એટલે કે અહીં બ જવાબ બને છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે યુગવંદના એ કાવ્ય સંગ્રહ એ કોનો છે? એટલે કે જે યુગવંદના જે કાવ્ય સંગ્રહ છે તો કે તેના લેખક કોણ છે? તો કે તેના લેખક એ ઝવેરચંદ મેઘાણી છે, એટલે કે અહીં બ જવાબ બને છે. અને ત્યારબાદ હવે આપણે સપ્ટેમ્બર મહિનાના જે આઈએમપી પ્રશ્નની ક્વિઝ કોર્નરની પ્રશ્નોત્તરીની વાત કરીએ તો કે તેની અંદર પહેલો પ્રશ્ન તો કે વિશ્વનો પ્રથમ નેનો ડીએપી એટલે કે પ્રવાહી પ્લાન્ટ એ નિર્માણ ક્યાં પામશે? એટલે કે વિશ્વનો પ્રથમ નેનો ડીએપી પ્લાન્ટનું નિર્માણ એ કંડલા ખાતે કરવામાં આવશે. એટલે કંડલા એટલે કે જે ગુજરાતનું સૌથી મોટું એ બંદર છે તો કે ત્યાં એ પ્રથમ નેનો ડીએપી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે 77માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી એ ક્યાં કરવામાં આવી હતી? તો કે 77માં જે રાજ્ય કક્ષા સ્વતંત્ર દિવસ ઉજવવાનો તો કે તેની રાજ્ય કક્ષાની ઉજવણી એ વલસાડ ખાતે કરવામાં આવી હતી, એટલે કે અહીં બ જવાબ બને છે. અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ભારતના સૌથી દક્ષિણમાં આવેલ સ્થાન બિંદુને શું નામ આપવામાં આવે છે? તો કે ભારતની અંદર કુલ 4 દક્ષિણના બિંદુ છે, જેની અંદર ઉત્તર તો કે ઇન્દિરા કોલ, પછી પૂર્વની બાજુ વાલાંગુ, જ્યારે પશ્ચિમની બાજુ સિરક્રીક, તો કે તેવી રીતે દક્ષિણની બાજુ જે છેલ્લો પોઈન્ટની વાત કરીએ તો કે તે ઇન્દિરા પોઈન્ટ તેને નામ આપવાનું છે, એટલે કે અહીં ક જવાબ બનશે. અને જે આંદામાન નિકોબાર ખાતે આવ્યું છે. અને ત્યારબાદ ચોથો પ્રશ્ન કે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો કે વિશ્વ આદિવાસી દિવસ એટલે કે જે 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે તો કે તેની રાજ્ય કક્ષાની ઉજવણી એ તાપી ખાતે કરવામાં આવી હતી, એટલે કે ઓપ્શન અ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન તો કે સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન એ કયા જિલ્લાની અંદર આવ્યું છે? એટલે કે આપણે આનો પ્રશ્નનો જવાબ એ આપણે આગળ જણાવી દીધો હતો, તો તમે આગળની જો પૂરેપૂરો વિડીયો જોયો તો કે તેની અંદર આપણે તેનો જવાબ આપી દીધો હતો, તો તમે આનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. એટલે કે આનો જવાબ એ દેવભૂમિ દ્વારકા, એટલે કે ક આનો જવાબ બને છે. અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે વિશ્વ સિંહ દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? એટલે કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી એ 10 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. અને આવનારી પરીક્ષા ફોરેસ્ટની પરીક્ષા માટે આ પ્રશ્ન પણ ખૂબ જ આઈએમપી છે, કેમ કે વિશ્વ સિંહ દિવસ એ ફોરેસ્ટને લગતો પ્રશ્ન છે, અને તે માટે આ પ્રશ્ન એ ખૂબ જ પૂછાઈ શકે છે અને પૂછાયેલો પણ છે. અને ત્યારબાદ સાતમો પ્રશ્ન તો કે નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી એ ક્યારે કરવામાં આવશે? તો કે નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી એ 7 ઓગસ્ટના રોજ કરવામાં આવશે, એટલે કે અહીં ડ જવાબ બને છે. અને ત્યારબાદ આઠમો પ્રશ્ન
તો કે દૂધરેજનો મેળો એ ક્યાં ભરાય છે? કે દૂધરેજનો મેળો એ શ્રીનગર ખાતે ભરાય છે, એટલે કે અહીં જવાબ બને છે. અને ત્યારબાદ 9મો પ્રશ્ન કે કેન્દ્ર સરકારની ODOP પહેલનું પૂર્ણ નામ જણાવો. એટલે કે અહીં જે કેન્દ્ર સરકાર દ્વારા જે ODOP જે પહેલ શરૂ કરવામાં આવી છે, તો કે તેનું પૂરું નામ શું છે? તો કે તેનું પૂરું નામ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. એટલે અહીં તેનો જવાબ બને છે. એટલે કે વન ડિસ્ટ્રિક્ટ એટલે કે એક જિલ્લા દીઠ એક પ્રોડક્ટને આપણે વિશ્વ કક્ષાએ લઈ જવી, જેથી તે જિલ્લાને એ ખૂબ જ ખ્યાતિ મળે. તો એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ તે પહેલનું નામ છે. અને ત્યારબાદ 10મો પ્રશ્ન કે વિદેશી પ્રવાસીઓની મુલાકાતની દ્રષ્ટિએ કયા રાજ્યે ભારતમાં એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? એટલે કે એવું કયું રાજ્ય છે ભારતનું જેની અંદર સૌથી વધુ એ વિદેશી પ્રવાસીઓ આવેલા છે? તો કે તેવું રાજ્ય એ ગુજરાત છે, એટલે કે ઓપ્શન A તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2013ના અહેવાલ મુજબ એ સ્થાનિક પ્રવાસીઓની મુલાકાતના સંદર્ભે એ ગુજરાતે કેટલામું સ્થાન પ્રાપ્ત કર્યું છે? એટલે કે ગુજરાતનું એવું કયું રાજ્ય ગુજરાત જે છે, તો કે તે ભારતની અંદર કેટલામું રાજ્ય છે જેની અંદર સ્થાનિક દ્વારા સૌથી વધુ પ્રવાસ કરવામાં આવ્યો? તો કે તેની અંદર ગુજરાતનો ક્રમ તો કે તે 5મો છે, એટલે કે ઓપ્શન ક તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 12મો પ્રશ્ન તો કે ચંદ્રયાન 3 એ ચંદ્ર પર જ્યાં ઉતર્યું છે, તો કે તે સ્થળનું નામ એ શું રાખવામાં આવ્યું છે? તો કે હાલમાં જે ભારત સરકાર દ્વારા જે ચંદ્રયાન -3 લોન્ચ કરવામાં આવ્યું અને તે જે ચંદ્રના દક્ષિણ છેડે ઉતર્યું, તો કે તે સ્થળને ભારત સરકાર દ્વારા એક નામ આપવામાં આવ્યું છે. તો કે તે નામ કયું છે? તો કે તે જે સ્થળે ઉતર્યું, તો કે તેનું નામ એ શિવ શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે. અને જે ચંદ્રયાન 3 જે દિવસે ઉતર્યું, એટલે કે 23 ઓગસ્ટના રોજ એ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે તેને ઉજવવામાં આવશે. માટે તમારે તે પણ ખાસ યાદ રાખવું. એટલે કે તમને એમ પૂછાઈ શકે કે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી એ ક્યારે કરવામાં આવશે? તો કે તેની ઉજવણી એ 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. અને ત્યારબાદ 13મો પ્રશ્ન તો કે કયા દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવશે? એટલે કે આપણે જે આગળ જણાવ્યું, એટલે કે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ અથવા તો રાષ્ટ્રીય સ્પેસ દિવસ, તો કે તેની ઉજવણી એ ક્યારે કરવામાં આવશે? તો કે તેની ઉજવણી એ 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે બેંક લોનના સંદર્ભમાં EMI એટલે કે EMI એટલે શું? એટલે કે તમને અહીં EMI નું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે. તો કે રાષ્ટ્રીય બેંક એટલે કે બેંક દ્વારા જે લોન આપવામાં આવે, તો કે તેના સંદર્ભમાં એ EMI નું પૂરું નામ એ ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ, એટલે કે તમને મંથલી તમારે ઇન્સ્ટોલમેન્ટ દ્વારા તેની ચૂકવણી કરવી, એટલે કે તેનું નામ ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ તેનું પૂરું નામ થાય છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ ગુફાઓ એ કચ્છ જિલ્લામાં આવેલી છે? તો કે તેમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા, તો કે તેની અંદરથી કઈ ગુફા એ કચ્છની અંદર આવેલી છે? તો કે તેની અંદર જે ચિયોત નામની જે ગુફા છે, તો કે તે કચ્છની અંદર આવેલી છે. અને સાથે સાથે જો વાત કરીએ તો કે ઢાકની ગુફા, તો કે ઢાક એ રાજકોટની અંદર આવેલી છે. જ્યારે સાણાની ગુફા કરી, તો કે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલી છે. જ્યારે કડિયાની ગુફા, તો કે તે ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે, કડિયા ડુંગર ખાતે. અને ત્યારબાદ જો સિયોત ગુફાની વાત કરીએ, તો કે તે કચ્છ જિલ્લાની અંદર આવેલી છે. અને ત્યારબાદ આપણે હવે સપ્ટેમ્બર મહિનાના બીજા યુગની વાત કરીએ, તો કે તેની અંદર પહેલો પ્રશ્ન તો કે વિશ્વ માતૃભાષા દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? તો કે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી એ 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે, એટલે કે અહીં ક જવાબ બને છે. અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે વુ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ એ ક્યાં યોજવામાં આવ્યું હતું? તો કે વુ દ્વારા ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટની ઉજવણી એ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, એટલે કે તે ઓપ્શન અ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે સુરત જિલ્લાના હળપતિ આદિવાસીનું નૃત્ય કયું છે? તો કે સુરતના જે હળપતિ જાતિ નામના જે આદિવાસીઓ આવ્યા છે, તો કે તેમનું નૃત્ય એ હાલી તેમનું નૃત્ય છે. જો રૂમાલની વાત કરીએ, તો કે રૂમાલ નૃત્ય એ મહેસાણા જિલ્લાની અંદર જાણીતું છે. જ્યારે મેરાયો તો કે તે બનાસકાંઠા જિલ્લાની અંદર જાણીતું છે. ત્યારબાદ ચોથો પ્રશ્નની વાત કરીએ, તો કે તાંગલિયા વણાટ ગુજરાતના એ કયા જિલ્લામાં જોવા મળે છે? તો કે તાંગલિયા વણાટ એટલે કે જે ખૂબ જ જાણીતી કળા છે, તો કે તે સુરનગર જિલ્લાની અંદર જોવા મળે છે, એટલે કે અહીં ક જવાબ બને છે. અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન તો કે ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજનારને એ કયા નામ તરીકે ઓળખવામાં આવશે? એટલે કે ગુજરાતની અંદર જે ભવાઈ એ ખૂબ જ જાણીતી છે, અને જેની અંદર સૌથી પહેલો વેશ તો કે તે રામદેવપીરનો વેશ હતો. તો કે તેની અંદર જે ભવાઈની અંદર જે સ્ત્રી પાત્ર ભજવનારને એ કયા નામ તરીકે ઓળખવામાં આવશે? તો કે તેની અંદર જે સ્ત્રી પાત્ર ભજવનાર હોય, તો કે તેને કાંચળિયા તરીકે ઓળખવામાં આવશે.
એટલે કે અહીં ઓપ્શન બ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ આપણે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો કે તેની અંદર ડાંગી આદિવાસીઓ દ્વારા નાગ પૂજા માટે કરવામાં આવતો એ વિશિષ્ટ ઉત્સવ કયો છે? એટલે કે ડાંગના જે આદિવાસીઓ છે તેમના દ્વારા નાગ પૂજા માટે એક વિશેષ તહેવારની ઉજવણી કરવામાં આવશે। તો કે આ જે તહેવાર ઉજવવામાં આવે તો કે તે તહેવાર કયો છે? તો કે તે તહેવાર એ પંચમી છે। એટલે કે અહીં ડ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ સાતમો પ્રશ્ન કે એકતારા એટલે કે જે વાદ્ય છે એ અન્ય કયા નામ તરીકે ઓળખવામાં આવશે? તો કે જે એકતારા નામનું જે વાદ્ય છે તો કે તે અન્ય રામસાગર તરીકે પણ ઓળખવામાં આવશે। એટલે કે અહીં તમને જે સાંસ્કૃતિક વારસા રિલેટેડ પણ અહીં તમને સવાલ આપી દેવામાં આવશે અને જે આવનારી પરીક્ષા માટે તે તમને ખૂબ જ ઉપયોગી છે। માટે તમે હજી સુધી આ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી શકો છો। અને ત્યારબાદ આઠમો પ્રશ્ન કે પાલનપુરથી નવી રેવાડી સુધી શરૂ કરવામાં આવેલ ટ્રક ઓન ટ્રેક સુવિધા એ શાની સાથે સંબંધિત છે? એટલે કે હાલમાં જે ગવર્મેન્ટ સરકાર દ્વારા જે પાલનપુરથી નવી રેવાડી સુધી ટ્રક ઓન ટ્રેક નામની એક સુવિધા શરૂ કરવામાં આવી છે। તો કે જે આ સુવિધા શરૂ કરવામાં આવી તો કે તે સુવિધા એ શેની સાથે સંકળાયેલી છે? તો કે તે દૂધનું જે ટ્રાન્સપોર્ટેશન છે તો કે તેની સાથે તે સંકળાયેલી છે। અને ત્યારબાદ નવમો પ્રશ્ન કે ગુજરાતમાં ઈસબગુલના ઉત્પાદનમાં એ કયો જિલ્લો મોખરે છે? તો કે ગુજરાતની અંદર જે ઈસબગુલનું ઉત્પાદન કરવામાં આવે તો કે તેની અંદર કયો જિલ્લો એ સૌથી વધુ મોખરે છે? તો કે તેની અંદર મોખરે જિલ્લા તો કે તે બનાસકાંઠા જિલ્લો છે। અને ત્યારબાદ 10મો પ્રશ્ન કે કયો પાક એ સ્થાનિક ભાષામાં એક ઘોડા જીરું તરીકે ઓળખવામાં આવશે? તો કે જે ઈસબગુલ એટલે કે તમને અહીં જે ખેતી જો તમે ભાલની વિસ્તારની અંદર હોય તો કે તેની અંદર તમે ઘોડા જીરું નામનો એક શબ્દ પણ જોયેલો હોય સાંભળેલો હોય તો કે તે જે આ ઘોડા જીરું છે તો કે તે કયા પાકને કહેવામાં આવશે? તો કે જે ઈસબગુલ નામનો જે પાક છે તો કે તેને સ્થાનિક ભાષામાં એક ઘોડા જીરું તરીકે પણ ઓળખવામાં આવશે અને જેની અંદર સૌથી વધુ ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લાની અંદર કરવામાં આવશે। અને ત્યારબાદ 11મો પ્રશ્ન તો કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? તો કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી એ 24 ઓગસ્ટના રોજ કરવામાં આવશે। એટલે કે અહીં ઓપ્શન અ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 12મો પ્રશ્ન કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એ કયા સાહિત્યકારની સ્મૃતિમાં ઉજવવામાં આવશે? એટલે કે વિશ્વ ગુજરાતી દિવસ એટલે કે જેની ઉજવણી એ 24 ઓગસ્ટના રોજ કરવામાં આવશે તો કે તે કયા સાહિત્યકારની સ્મૃતિમાં ઉજવવામાં આવશે? તો કે તે નર્મદ નામના જે કવિ છે તો કે તેમની યાદમાં તે ઉજવવામાં આવશે। અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી એ પંક્તિના લેખક કોણ છે? તો કે સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી તો કે તે પંક્તિના લેખક છે કવિ ઉમાશંકર જોશી। એટલે કે અહીં ઓપ્શન અ તેનો જવાબ બને છે। એટલે કે જે અહીં પંક્તિ આપવામાં આવી તો કે તેના લેખક એ ઉમાશંકર જોશી છે। અને ત્યારબાદ 14મા પ્રશ્નની વાત કરીએ તો કે હર્પેટોલોજી એટલે શું? એટલે કે તમને ફોરેસ્ટની પરીક્ષાની અંદર જે ઘણી બધી વખત જે પશુ પંખી સાથે જે કળા સંકળાયેલી હોય કે તેના અભ્યાસની જે શાખા હોય તો કે તેના નામ પણ પૂછાતા હોય છે। અને તેવો જ એક આઈએમપી સવાલ તમને અહીં આપી દેવામાં આવે છે કે હર્પેટોલોજી તો કે એટલે શું? એટલે કે હર્પેટોલોજી એ કયા શેના અભ્યાસને હર્પેટોલોજી કહેવામાં આવશે? તો કે તેની અંદર જે ચામડીનો જે રોગ હોય અને તેને સંબંધિત જે સારવાર કરવામાં આવે તો કે તેને હર્પેટોલોજી કહેવામાં આવશે। એટલે કે અહીં ઓપ્શન ડ તેનો જવાબ બને છે। તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે સાપ અને ઉભયજીવી પ્રાણીઓનો જે અભ્યાસ હોય તો કે તેને કયા નામથી ઓળખવામાં આવશે? સાથે સાથે જળચર પશુઓનો જે અભ્યાસ કરવામાં આવે તો કે તેના અભ્યાસને કયા નામ તરીકે ઓળખવામાં આવશે? અને સાથે સાથે જે ફૂગનો અભ્યાસ કરવામાં આવે તો કે તેના અભ્યાસને પણ કયા નામ તરીકે ઓળખવામાં આવશે? તો કે તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। તેનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે મરેલા પ્રાણીઓનો મસાલો ભરીને જે સાસવવાની ક્રિયા છે તો કે તેને કયા નામ તરીકે ઓળખવામાં આવશે? તો કે તમે ઘણા બધા જે રાજા મહારાજાના જે તાજમહેલ જોયો તો કે તેની અંદર પ્રાણીઓના જે મૃતદેહ હોય તો કે તેની અંદર એક મસાલો ભરીને તે સુશોભન માટે મૂકવામાં આવ્યો હોય તો કે જે આમ સુશોભન માટે મૂકવામાં આવે તો કે તેને કયા નામ તરીકે ઓળખવામાં આવશે? તો કે તેને ટેક્સીડર્મી કહેવાય। એટલે કે અહીં ડ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 16મો પ્રશ્ન તો કે નેવાનું પૂર્ણ નામ જણાવો। એટલે કે હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા એક નેવા નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી તો કે જે આ નેવા નામની જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી તો કે તેનું પૂરું નામ શું છે? તો કે તેનું પૂરું નામ એ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન છે। એટલે કે તેનું પૂરું નામ તમને એ પણ પૂછે છે કે નેવાનું પૂરું નામ જણાવો તો કે નેવાનું પૂરું નામ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન થાય છે। અને ત્યારબાદ
હવે આપણે ઓક્ટોબર મહિનાના પ્રશ્નોત્તરીની વાત કરીએ તો કે તેની અંદર પહેલો પ્રશ્ન તો કે તાજેતરમાં આરોગ્યલક્ષી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા એ કયા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો કે તાજેતરમાં જે આરોગ્યલક્ષી યોજનાઓ છે તે દરેક લોકો સુધી પહોંચાડવા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી. તો કે તે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું તો કે તેનું નામ એ આયુષ્માન ભવ છે, એટલે કે અહીં તેનો જવાબ બનશે. અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે સુરસાગર તળાવ એ ક્યાં આવેલું છે? એટલે કે સુરસાગર તળાવ તો કે તે વડોદરા જિલ્લાની અંદર આવેલું છે. અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે ગુજરાતનું પ્રથમ વનપાલ સ્મારક એ ક્યાં બનાવવામાં આવ્યું છે? તો કે ગુજરાત સરકાર દ્વારા એ વનપાલ નામનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તો કે જે વનપાલ નામનું સ્મારક છે તો કે તે ગાંધીનગર ખાતે બનાવવામાં આવ્યું છે. તો કે તમને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? તો કે ફોરેસ્ટની અંદર તમને ફોરેસ્ટને લગતા જે પણ મહત્વના સવાલ હોય તે તમને ખૂબ જ પૂછાતા હોય છે. તો કે આની અંદર આપણે ફોરેસ્ટને લગતા જે ખૂબ જ મહત્વના સવાલ છે તે તમને જણાવી દીધા છે. તેની અંદર રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી એ ક્યારે કરવામાં આવશે? તો કે તેની ઉજવણી 11 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે, એટલે કે અહીં ઓપ્શન તેનો જવાબ બને છે. અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત એ ક્યારે કરવામાં આવી હતી? તો કે હાલમાં જ 2024ની અંદર જે વાઇબ્રન્ટ સમિટ ઉજવણી છે તો કે તે 10મા નંબરની વાઇબ્રન્ટ સમિટ છે. તો કે તે જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે તો કે તેની શરૂઆત એ ક્યારે કરવામાં આવી હતી? તો કે તેની શરૂઆત એ 2003ની અંદર કરવામાં આવી હતી, એટલે કે અહીં તેનો જવાબ બને છે. અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તો કે ગોલ્ડન થ્રેશોલ્ડ નામનું કાવ્ય સંગ્રહ એ કોણે લખ્યો હતો? તો કે ગોલ્ડન થ્રેશોલ્ડ નામનો જે કાવ્ય સંગ્રહ હતો તો કે તે સરોજિની નાયડુ દ્વારા લખવામાં આવ્યો હતો, એટલે કે અહીં ઓપ્શન તેનો જવાબ બને છે. અને ત્યારબાદ સાતમા પ્રશ્નની વાત કરીએ કે છાવ એ કયા પ્રકારની લોકકળા છે? તો કે છાવ એ નૃત્ય પ્રકારની લોકકળા છે, એટલે કે અહીં તેનો જવાબ બને છે. અને ત્યારબાદ આઠમો પ્રશ્ન તો કે લીટી ચોખા એ કયા રાજ્યની એક ખાસ વાનગી છે? તો કે લીટી ચોખા તો નીચેનામાંથી જે 4 રાજ્યો આપ્યા છે તો કે તેની અંદર માંથી કયા રાજ્યની અંદર લીટી ચોખા નામની ખાસ વાનગી બનાવવામાં આવે છે? તો કે આઠમા પ્રશ્નની અંદર જવાબ છે બિહાર, એટલે કે લીટી ચોખા એ બિહાર રાજ્યની ખાસ વાનગી છે. અને ત્યારબાદ નવમો પ્રશ્ન કે કુમાર સામયિકના સ્થાપક કોણ હતા? તો કે જે કુમાર નામનું જે સામયિક હતું તો કે તેના સ્થાપક એ રવિશંકર રાવળ હતા. અને ત્યારબાદ 10મો પ્રશ્ન તો કે ઓઢાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે? એટલે કે જે ઓઢા નામનો જે મેળો છે તો કે ત્યાં કુલ 7 નદીઓનો સંગમ થાય છે, એટલે કે ઓપ્શન ક તેનો જવાબ બને છે. અને ઓઠા નામનો જે મેળો તો કે તે કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે, અને જે ઓઠા એ અમદાવાદની અંદર આવેલું સ્થળ છે. અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે ઉજ્જૈનનું પ્રાચીન નામ જણાવો, એટલે કે મધ્યપ્રદેશની અંદર જે ઉજ્જૈન આવેલું છે શહેર તો કે તેનું પ્રાચીન નામ એ અવંતી છે, એટલે કે અહીં બ તેનો જવાબ બને છે. ત્યારબાદ 12મો પ્રશ્ન તો કે સૌથી મોટો ઉપનિષદનું નામ જણાવો, તો કે જે સૌથી મોટો ઉપનિષદ છે તો કે તેનું નામ એ બૃહદારણ્યક ઉપનિષદ છે. અને ત્યારબાદ 13મો પ્રશ્ન તો કે કયો ગ્રંથ એ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? તો કે જે 4 વેદ છે તો કે તેની અંદરથી કયો વેદ એ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? તો કે સંગીતની ગંગોત્રી તરીકે જે સામવેદ નામનો જે વેદ છે તો કે તેને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પૂછે કે સૌથી પ્રાચીન વેદ કયો છે તો કે સૌથી પ્રાચીન વેદ એ ઋગ્વેદ છે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન કે ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો ત્રીજો અને 5મો માસ કયો છે? તો કે ભારત સરકાર દ્વારા જે રાષ્ટ્રીય પંચાંગ તરીકે એટલે કે જે શંખ સંવતને જે સ્વીકારવામાં આવ્યું છે તો કે તેની અંદર ત્રીજો અને 5મો મહિનો કયો થાય છે? તો કે તેની અંદર ત્રીજો અને 5મો મહિનો એ એટલે કે ત્રીજો મહિનો એ જેઠ થાય છે, અને જ્યારે 5મો મહિનો તો કે તે શ્રાવણ થાય છે, એટલે કે અહીં બ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે બિહુ નૃત્ય એ કયા રાજ્યનું નૃત્ય છે? તો કે બિહુ નામનું જે નૃત્ય છે તો કે તે અસમ રાજ્ય સાથે સંકળાયેલું છે. અને ત્યારબાદ 16મો પ્રશ્ન કે ગુજરાતના લ્યુથર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ગુજરાતના લ્યુથર તરીકે એ કરસનદાસ મૂળજીને ઓળખવામાં આવે છે, એટલે કે ઓપ્શન અ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 17મો પ્રશ્ન તો કે કાજી વાવ એ કયા શહેરની અંદર આવેલી છે? એટલે કે તમને ઘણી બધી વખત સાંસ્કૃતિક જે સ્થાપિત જે સંસ્કૃતિ છે તો કે તેની અંદરથી વાવ રિલેટેડ સવાલો પૂછાતા હોય છે. તો કે તેવો જ સવાલ છે કે કાજી વાવ એ કયા શહેરની અંદર આવે છે? તો કે કાજી વાવ એ હિંમતનગર શહેરની અંદર આવેલી છે, અને હિંમતનગર એ બનાસકાંઠાનું એટલે કે હિંમતનગર એ સાબરકાંઠાનું એ મુખ્ય મથક છે, એટલે કે કાજી વાવ એ હિંમતનગરની અંદર આવેલી છે. ત્યારબાદ આપણે હવે નવેમ્બર મહિનાની જે ક્વિઝ કોર્નરની પ્રશ્નોત્તરીની વાત કરીએ તો કે તેની અંદર પહેલો પ્રશ્ન કે ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું એક કાર્ય જે ગવેષણા હતું
તો કે તેની અંદર જે આ ઘોષણા છે તો કે તેનો અર્થ શું થાય, એટલે કે જે ઋગ્વેદિક જે સમય હતો તો કે તે વખતે રાજાઓનું એક કાર્ય એક ઘોષણા હતું, તો કે જે આ ઘોષણા જે છે તો કે તેનો અર્થ શું થાય, તો કે તેનો અર્થ થાય યુદ્ધ, એટલે કે જે ઋગ્વેદિક કાલીન જે સમય છે તો કે તેની અંદર રાજાનું મુખ્ય કાર્ય એ બીજા રાજ્યો સાથે યુદ્ધ કરવું પણ તે એમનું મુખ્ય કાર્ય હતું. અને ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે કયો ગ્રહ એ પાખડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવશે, તો કે જે બ્રહ્માંડની અંદર જે જુદા જુદા જે ગ્રહો આવ્યા છે તો કે તેની અંદરથી પાખડિયો ગ્રહ તરીકે એ શનિ ગ્રહને ઓળખવામાં આવશે. અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે પ્રચલિત ચિત્ર મધર ઇન્ડિયાના એ ચિત્રકાર જણાવો, એટલે કે જે ખૂબ જ જાણીતું જે મધર ઇન્ડિયા નામનું જે ચિત્ર છે તો કે તે કોના દ્વારા દોરવામાં આવ્યું હતું, તો કે જે મધર ઇન્ડિયા નામનું જે ચિત્ર છે તો કે તે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા દોરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એ ક્યારે કરવામાં આવશે, તો કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એ 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. અને રાષ્ટ્રીય એકતા દિવસ એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિની યાદમાં ઉજવવામાં આવશે, અને જેની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ એ નર્મદા જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે બંધારણ દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે, તો કે બંધારણ દિવસની ઉજવણી એ 24 નવેમ્બરના રોજ કરવામાં આવશે. અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તો કે ગરદાની ટેકરીઓ એ કયા જિલ્લાની અંદર આવેલી છે, તો કે ગરદાની ટેકરીઓ એ કચ્છ જિલ્લાની અંદર આવેલી છે. અને ત્યારબાદ સાતમો પ્રશ્ન તો કે તારંગા પર્વત એ કયા જિલ્લામાં આવ્યો છે, તો કે તારંગા પર્વત એ મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે. અને તારંગા પર્વત એ તારંગાની ગુફાઓ માટે પણ જાણીતો છે, માટે તમને તેવાનો સવાલ પૂછે છે કે તારંગાની ગુફાઓ એ કયા જિલ્લાની અંદર આવેલી છે, તો કે તારંગાની ગુફાઓ એ મહેસાણા જિલ્લાની અંદર રહે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન તો કે ગુજરાતનું પ્રાચીન નગર ધોળાવીરા એ ક્યાં આવેલું છે, એટલે કે જે ધોળાવીરા જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું તો કે તે ક્યાં આવેલું છે, તો કે તે ખદીર બેટ ઉપર આવેલું છે. અને ધોળાવીરા એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે, અને જ્યાં ખદીર બેટ નામનું જે ટાપુ છે તે સ્થળ ઉપર એક ધોળાવીરાનું નિર્માણ થયું છે. અને ત્યારબાદ આઠમો પ્રશ્ન કે આઈના મહેલ એ ક્યાં આવેલો છે, એટલે કે ગુજરાતની અંદર જે સ્થાપિત સંસ્કૃતિ છે તેની અંદર ઘણા બધા મહેલો પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેવો જ આઈના મહેલ એ ક્યાં આવેલો છે, તેવો જ આઈના મહેલ એ ભુજ અંદર આવેલો છે, એટલે કે ભુજ શહેરની અંદર આઈના મહેલ આવેલો છે. અને ત્યારબાદ ભુજ જે આઈના મહેલ છે તેમનું નિર્માણ એ રામસિંગ માલંગ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 10મો પ્રશ્ન તો કે બારડોલી સત્યાગ્રહનો ઠરાવ એ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો, તો કે ગુજરાતનો ખૂબ જ જાણીતો સત્યાગ્રહ જે બારડોલી સત્યાગ્રહ હતો તો કે તેનો ઠરાવ એ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો, તો કે તે બારડોલી સત્યાગ્રહ હતો તો કે તેનો ઠરાવ એ 12 ફેબ્રુઆરી 1928ના રોજ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ આ પંક્તિ એ કોના દ્વારા આપવામાં આવી છે, તો કે જે 11મા પ્રશ્નનો જવાબ વાત કરીએ તો કે તે એ મીરાબાઈ દ્વારા આપવામાં આવી છે, એટલે કે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ તે પંક્તિ એ મીરાબાઈ દ્વારા આપવામાં આવી છે. અને ત્યારબાદ 12મો પ્રશ્ન કે આનંદનો ગરબો ના રચિતા કોણ છે, તો કે આનંદનો ગરબો જે બનાવવામાં આવ્યો છે તો કે તેના રચિતા એ વલ્લભ મેવાડો છે. અને આની અંદર જો તમને પૂછે કે ગરબાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કે ગરબાના પિતા તરીકે એ વલ્લભ મેવાડાને ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક એ કઈ નદીના કિનારે આવેલું છે, તો કે જે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક જે બનાવવામાં આવ્યું છે તો કે તે નીચેનામાંથી એ કઈ નદીના કિનારે તે બનાવવામાં આવ્યું છે, તો કે તે જે સ્મારક બનાવવામાં આવ્યું તો કે તે સાબરમતી નદીના કિનારે બનાવ્યું છે, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક એ સાબરમતી નદીના કિનારે બનાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન કે સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ કયું છે, તો કે સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ એ નડિયાદ છે, એટલે કે અહીં તેનો જવાબ બને છે. અને જો તમને પૂછે કે સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કયું છે, તો કે તેમનું વતન એ બોરસદ છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન કે સરદાર વલ્લભભાઈ પટેલ એ બેરિસ્ટરનો અભ્યાસ એ ક્યાંથી કર્યો હતો, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે વકીલાત એટલે કે જે બેરિસ્ટરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તો કે તે ઇંગ્લેન્ડથી કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ 16મો પ્રશ્ન કે આઝાદ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રથમ મંત્રી તરીકે કોણ હતા, એટલે કે જ્યારે ભારત એટલે કે 1947ની અંદર જ્યારે ભારત આઝાદ થયું તો કે ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયનો હવાલો એ કયા વ્યક્તિને આપવામાં આવ્યો હતો, તો કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયનો હવાલો એ સરદાર વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યો હતો. અને તેમની પાસે ગૃહ ખાતું પણ હતું, માટે આ તમને
ફોરેસ્ટ ગાર્ડની માટે આ પ્રશ્ન પણ ખૂબ જ આઈએમપી છે, કેમ કે આની અંદર જે ટોપિક આપી દેવામાં આવ્યો તો કે તેની અંદર તમને ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બે વ્યક્તિ વિશેષ તરીકે પણ આપી દેવામાં આવે છે. તે માટે તમે આની અંદર જે પણ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી સવાલ આપ્યા તે પણ તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે આજના વિડીયોની અંદર જે ફોરેસ્ટ બીટ ગાર્ડને લગતા જે ગુજરાત પાક્ષિકની અંદર જે મહત્વની ક્વિઝ કોર્નર જે પ્રશ્નોત્તરી હતી તેવા ખૂબ જ મહત્વના પ્રશ્નોત્તરી સોલ્વ કરી. અને જો તમને આ વિડીયો ગમે તો આપણે જે ફોરેસ્ટ ગાર્ડ બીટ ગાર્ડના જે જૂના પેપરના વિડીયો મૂક્યા છે, જેની અંદર 2013નું પેપર, પછી 2016નું પેપર, પછી 2022નું પેપર જે લેવાનું તો કે તેના વિડીયો પણ આપણે મૂકી દેવામાં આવશે, તો તમે તે પણ જોઈ શકો છો. જે તમને ફોરેસ્ટની જે આવનારી પરીક્ષા છે જે 8 ફેબ્રુઆરીથી શરૂ થાય છે તેની માટે તે તમને ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે આ વિડીયો જોવાથી તમને ખબર પડશે કે તેની અંદર કેવા પ્રકારના સવાલો આવી શકે છે અને જે વનસ્પતિ અને ફોરેસ્ટની જે બુક છે તો કે તેની અંદર કેવા પ્રકારનું વાંચવું અને સાથે જે IKDS દ્વારા જે પરીક્ષા લેવાની હતી તો કે તેની અંદર જે ફોરેસ્ટને લગતા જે ખૂબ જ આવનારી પરીક્ષા માટે જે પર્યાવરણ અને ભૂગોળને માટે જે ખૂબ જ 100+ પ્રશ્નોનો આપણે એક અલગથી વિડીયો પણ બનાવ્યો છે, જેની અંદર પર્યાવરણ અને ફોરેસ્ટ ભૂગોળને લગતા જે ખૂબ જ મહત્વના પ્રશ્નો હતા તે તેની અંદર લેવામાં આવે છે, તો તમે તે પણ જોઈ શકો છો. અને જો આપણે અહીં જે પણ આ વિડીયોને તમે જો PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આપણે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર આપણે સરકારી ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કે તેની અંદર આપી દેવામાં આવશે. જો હજી સુધી તમે આપણી આ YouTube ચેનલ આરુ લર્નિંગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરો, અને જો હજી સુધી આ વિડીયોને લાઈક કરવાનું બાકી તો લાઈક કરો, અને જો આ વિડીયો શેર ન કર્યો તો શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.